તો ચાલો હવે અત્યારે અમે ઓફિસે બંધ કરી દીધી છે ઓફિસ, અને અત્યારે હું જાઉં છું લાલ દરવાજા ખોડિયારમાંના દર્શને. હું અને મિત પણ આવે છે. ચાલો ગાડી ચાલુ કરી લીધી છે અને થોડી જ વારમાં મિત આવે એટલે આપણે જવાનું છે. અને ત્યાર પછી બીજું પણ કામ છે, માતાજીના દર્શનેથી આવી જઈએ પછી તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. ચાલો મિત આવી ગયો છે અને હવે આપણે તો ચાલો હવે હું જમવા બેસી ગયો છું, ઘરે આવી ગયો છું અને મમ્મી પાછળ સૂઈ ગયા છે. સૂતા સૂતા મારા વ્લોગ જોવે છે અને હું જમવા બેસી ગયો છું. તારક મહેતા ચાલુ કરી દીધું છે. જો ખજૂરભાઈના પાર્ટ 9 સુધીના મેં બધા અપડેટ વિડીયો, લેટેસ્ટ વિડીયો જોઈ લીધા છે, એટલે હવે શું જોવું એમ. તો તારક મહેતા કર્યું છે અને અત્યારે બપોરનું જમવા ઘરે આવ્યો હતો અને જમીને પછી પાછું થોડું કામ છે તો જવાનો છું. અને ઓફિસે બધું કામ પૂરું થઈ ગયું છે તો અત્યારે કાંઈ ઓફિસે તો કાંઈ જરૂર નથી જવાની, એમ જરૂર પડે તો જાશું આપણે. અને અત્યારે જમવામાં છે, જુઓ મમ્મીએ સરસ મજાનું ચણાનું શાક બનાવેલું છે. ચણાનું શાક પણ મને બહુ જ ભાવે છે. તો ચાલો આપણે ચણાનું શાક લઈ લઈએ અહીંયા. પછી થોડું રોટલી છે. ઓહ મમ્મી, આટલી બધી રોટલી કોણ ખાય? રોટલી છે, પછી પાપડ છે, સાથે આથણું પણ છે. આથણું લઈ લઈએ થોડું. અને એરા લીલા મરચા જે છે, આ મરચા મને બહુ ભાવે છે. ખાતા ખાતા કેવિનને પણ બહુ ભાવે છે. અમે બહાર ગમે ને ગુજરાતી ખાવા ગયા હોય કાઠિયાવાડી તો અમે આ મરચા હોતે ને ખાઈએ છીએ આરે, અને અત્યારે ઘરે પણ અમે ખાઈએ છીએ આરે. ત્યાર પછી આ મરચા છે અને કાંદો. ચાલો આ રીતે ભાંગીને જે ખાવાની મજા છે ને મિત્રો, તો બહુ જ મજા આવે છે આ રીતે. તો ચાલો આપણું ભાણું કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને જય માતાજી હરિહર કરી લઈએ મિત્રો. આ રીતે જે આવા કાચા મરચાં અને આ જે કાંદો આવી રીતના ભાંગીને ખાવાની જે અસલ મજા જે છે ને એ દેહમાં આવે છે, ગામડે આવે છે. પણ આપણે જેમ જેમ માતાજીની દયા થાય છે તેમ તેમ આપણે સારા વ્લોગ પણ બનાવીશું અને ત્યાં પણ આપણે એની દયા થશે તો આપણે ગામ પણ જશું. અને ચાલો અત્યારે જય માતાજી હરિહર કરી લઈએ. તમે લોકો પણ ચાલો જમવા. સાથે તારક મહેતા પણ ચાલુ છે. જો મરચું ખાઈ લો. અને ગદા જેમ જેમ મિત્રો આમ કમ્પ્લીટ થતી જાય છે તેમ તેમ મારો કોન્ફિડન્સ પણ જે વિડીયો બનાવવાનો છે એમાં પણ આમ વધારે આમ કોન્ફિડન્સ આવતો જાય છે કે કેવી લાગશે ગદા, કેવા વિડીયો બનશે, લોકોનું રિએક્ટ કેવું હશે. કારણ કે મિત્રો હું ગદા ડેઈલી વ્લોગમાં સાથે રાખવાનો છું. કોઈ પણ જગ્યાએ જાઉં તો હું ગદા સાથે લઈને જવાનો છું. દાદાને હારે લઈને નીકળવાનું છે આપણે ઘરની બહાર, જેથી કરીને જેટલાય સંકટ નડવાનો હોય ને બધા પહેલેથી જ દૂર ભાગી જાય એમ, અને આપણને કોઈ પણ કાર્ય ક્ષેત્રમાં જલ્દીથી સફળતા મળે એમ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલ. ચાલો જમીને હવે હું નીચે પાછો આવી ગયો છું શેરીમાં.
અને ગદા માટે થોડોક સામાન લેવા જવાનો છે પાછો, તો ત્યારે હું ને મીત જઈએ છીએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો અત્યારે આવ્યો હતો હોલિડેમાં અને હોલિડેમાંથી આ બે વસ્તુ આપણે લીધી. આ ગોલ્ડન માર્બલ તે આપણે ગદા માટે લીધું છે. તો ચાલો હવે જઈએ, ગ્લુ લેવા જવાનું છે બીજી જગ્યાએ. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તમે આવી ગયા છીએ નંદનવન માર્કેટમાં. જો આ માસી પાસેથી અમે આટલા ગ્લુ લઈ લીધા. નંદનવન માર્કેટ મલ્ટીપર્પઝ હોલની સામે નીચે જ. અને હવે ચાલો હવે જઈએ છીએ ઘરે. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો આપણે હવે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. બોલો કાકા. આ હું લાવ્યા એમ? આ લાવ્યા છે આપણે ગદા હારું. આમાં કોન છે, આઈસ્ક્રીમ ના ને ઓલા ગમ આવે ને ગુંદારી. અને આ શું છે ખબર? આ શું છે ખબર? ઢીલી ઢીલી બાકાજી. આપણે છે ગદામાં લગાડવાનું છે. આપણે આ પેપર ગદામાં લગાવવાનું છે. તો અમે આવ્યા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ અને જઈએ છીએ થોડી જ વારમાં ઘરે. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને કોમેન્ટમાં જય માતાજી અને સીતારામ લખવાનું નહીં ભૂલતા. અને ગદા જોવા માટે વ્લોગમાં બનેલા રહેજો.